મિત્રો, અત્યાર સુધીમાં હાઈએસ્ટ આરબીઆઈએ પોતાનું જે ભંડોળ હોય એમાંથી 3,16,000 કરોડ રૂપિયા ભારત સરકારને સરપ્લસ ટ્રાન્સફર કરેલું છે. તો હવે તમને લાગે કે સર કેવી રીતે? તો આરબીઆઈ ની સ્થાપના જે છે એ આરબીઆઈ એક્ટ 1934 અંતર્ગત થઈ છે અને એની એક સેક્શન છે એક્ટમાં સેક્શન 47, જેના અંતર્ગત લખેલું છે કે આરબીઆઈ પોતે જે નફો થાય એમાંથી સરપ્લસ ભારત સરકારને ટ્રાન્સફર કરી શકે. એમાં સેક્શન 47માં એક જોગવાઈ છે કે આરબીઆઈ ને જે ટોટલ નફો થયો છે એમાંથી કેટલાક ખર્ચા, જેમ કે પહેલું પ્રિન્ટિંગ કરન્સીને લગતા ખર્ચા, બીજું બેડ ડેટ્સ એટલે કે જે લોન પાછી નથી આવવાની, અને ત્રીજું આકસ્મિક ભંડોળ, આટલું બાદ કરીને એ બાકીની સરપ્લસ રકમ ભારત સરકારને ટ્રાન્સફર કરી શકે. તો મિત્રો 2018 ની અંદર ભારત સરકાર બિમલ જાલન કમિટીની રચના કરે છે આ સરપ્લસ ટ્રાન્સફર માટે. અને બિમલ જાલન કમિટીએ બહુ જ અગત્યનો મુદ્દો એક ભલામણમાં કીધો છે કે આરબીઆઈ ની જે ટોટલ સંપત્તિ છે એની અંદરથી એને 6.5% આકસ્મિક ભંડોળ તરીકે એને મૂકી રાખવાનું છે. અને આરબીઆઈ ની તમામ પ્રકારની આવકો 7 મુદ્દા યાદ રાખવાના છે અને આરબીઆઈ ને થતા ખર્ચાઓ. મેઇનલી આવકોમાં તમે જોશો તો સૌથી પહેલા જ્યારે ભારત સરકારને લોન આપે છે ત્યારે એના વતી એની પાસે બોન્ડ્સ હોય છે ભારત સરકાર અને ટ્રેઝરી બિલ્સ હોય છે, તો એમાંથી એને ઇન્ટરેસ્ટ ગેઇન થાય છે. બીજું તમે જોશો કે આરબીઆઈ જે છે વિશ્વના દેશોની અંદર પોતે ડિપોઝિટ્સ કરે છે કરન્સી લાઈક ટ્રેઝરી બિલ્સ એના ખરીદે છે વિશ્વના દેશોના, તો એમાંથી એને ઇન્કમ જનરેટ થાય છે. ત્રીજું, આપણી પાસે જે એટલે કે આરબીઆઈ પાસે જે ફોરેક્સ રહેલું છે એ ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમત વધવાથી એ વેચે છે, ખરીદ વેચાણ કરે છે, એમાંથી ઇન્કમ પ્રાપ્ત થાય છે. બેંકોને લોન્સ આપે છે, એમાંથી ઇન્કમ પ્રાપ્ત થાય છે. એવી જ રીતે માર્કેટમાં પૈસા વધારે આવે તો ઓપન માર્કેટ ઓપરેશન કરીને એટલે કે બોન્ડ્સનું ડાયરેક્ટ વેચાણ કરીને પૈસા ખેંચે છે, પૈસા નાખે છે, એમાંથી પણ એને ઇન્કમ ક્રિએટ થાય છે. જ્યારે આરબીઆઈ ને થતા ખર્ચાઓમાં મેઇનલી છે કરન્સી પ્રિન્ટિંગ. જ્યારે મોનેટરી પોલિસી બનાવે ત્યારે એમાં થતો ખર્ચ એટલે કે જ્યારે રિવર્સ રેપો રેટ, બેંકો આરબીઆઈ ને પૈસા આપે છે તો એમાં એને જે વ્યાજ આપવાનું થાય છે એમાં થતો ખર્ચ, અનામત ભંડોળ રાખે એને લગતો ખર્ચ, એજન્સી એની જે જેટલી પણ સંસ્થાઓ છે આરબીઆઈ ની એની પાછળ થતો ખર્ચ, પગાર પેન્શન ભરતા હજારો કર્મચારીઓ આરબીઆઈ પાસે હોય છે. તો આ જે ખર્ચાઓ છે એ આરબીઆઈ ને લગતા ખર્ચાઓ છે. મિત્રો, આ 3,16,000 કરોડ જે છે એ ભારત સરકારને અત્યારે ખૂબ યુઝફુલ થશે. કેમ? કારણ કે ગ્લોબલ સિનારીઓ અત્યારે બહુ વર્સ્ટ છે, ઇકોનોમી સફર કરી રહી છે, ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યા છે. તો હવેના સમયમાં ભારતને રાજકોષીય લેવલ ઉપર પગલાં ભરવા માટે આ 3,16,000 કરોડ ખૂબ યુઝફુલ થશે. થેન્ક યુ મિત્રો.